કચ્છ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત સમારોહ મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજ ભુજ ખાતે યોજાયો હતો। આ સમારોહમાં કુલ 21 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં 4 જિલ્લા કક્ષાએ તથા 17 તાલુકા કક્ષાએ એમ કુલ મળીને 21 એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં આચાર્યશ્રીઓ, મુખ્ય શિક્ષક, મદદનીશ શિક્ષક, CRC, BRC શિક્ષક મિત્રો સન્માનવામાં આવ્યા હતા। તદુપરાંત ગુજરાત રાજ્યમાં ઉચ્ચ મેરિટ પ્રાપ્ત કચ્છ જિલ્લાના 15 જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાઓમાં ઉત્તીર્ણ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। મહેમાનોના હસ્તે કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કર્યા બાદ પ્રગતિબેન મહેતા દ્વારા પ્રાર્થના રજૂ થઈ હતી। ત્યારબાદ સર્વે મહેમાનોને શાબ્દિક આવકાર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી BM વાઘેલા દ્વારા આપવામાં આવ્યો હતો। સર્વપલ્લી રાધાકૃષ્ણનને ભાવાંજલિ આપી શિક્ષક દિનની ઉજવણી તેમજ શિક્ષકની ગરિમા કઈ રીતે સાચુકલા અર્થમાં સાર્થક થઈ શકે તે સમજાવી એક પેડ માં કે નામ અને વાંચે ગુજરાત જેવા પ્રકલ્પોને યાદ કરીને આમંત્રિત મહેમાનોનું પ્રતીક રૂપે છોડ, પુસ્તક તેમજ સ્વદેશી અભિયાન અંતર્ગત ખાદીના રૂમાલ દ્વારા તમામ મહેમાનોને સન્માનવામાં આવ્યા હતા। ત્યારબાદ કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજય પરમારે જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં કુદરતી આપત્તિઓના સમયે ઉચ્ચ રકમનું ફંડ ભેગું કરી રક્તદાન કેમ્પ યોજી, નવરાત્રિમાં પદયાત્રિકો માટે સેવા કેમ્પ યોજી શિક્ષકની સમાજ પ્રત્યેની સામાજિક ભાગીદારીનું ઉત્તરદાયિત્વ સમજાવ્યું હતું। તદુપરાંત તેમણે વર્ષ 2024-25માં રાજ્યમાં ટોપર્સ વિદ્યાર્થીઓનું સન્માન તેમજ વર્ષ 2024-25ના વર્ષનું બોર્ડ પરિણામનું એનાલિસિસ કરી કચ્છની તમામ શાળાઓ ગુણવત્તાયુક્ત ભૌતિક સુવિધાઓથી સંપન્ન બને તથા રાજ્ય સરકાર દ્વારા કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ તેમજ અદ્યતન લેબની સગવડ શિક્ષણને મળી રહી છે, ત્યારે શૈક્ષણિક તથા માનવ સંસાધનોના શ્રેષ્ઠ ઉપયોગ દ્વારા કચ્છ જિલ્લો દર વર્ષે શ્રેષ્ઠ પરિણામ લાવી ગુજરાત રાજ્યમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યક્રમનું સંચાલન ઉષ્માબેન શુક્લા અને હનીબેન રાઠોડે કર્યું હતું, તો કાર્યક્રમની આભાર વિધિ વર્ગ 2 આચાર્ય શ્રી PG ઝાલાએ કરેલી। કાર્યક્રમમાં શિક્ષણ સંગઠનના પદાધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા માટે વર્ગ 2 આચાર્યો, મદદનીશ શિક્ષણ નિરીક્ષકો અને જિલ્લા શિક્ષણ ટીમના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલી હતી।